વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આપણે ઇંગ્લિશમાં પહેલી પોયમ ધ રિવર વિશે અભ્યાસ કર્યો. આજના લેક્ચરમાં આપણે પોયમ બીજી કે જેનું નામ છે ધ યુઝફુલ પ્લાવ. પ્લાવ શબ્દ એનો અર્થ થાય હળ. યુઝફુલ એટલે ઉપયોગી. ઉપયોગી હળ. હળનો વપરાશ કોણ કરે? ખેડૂત. આપણને બધાને ખબર છે કે ખેતી કરવા માટે હળ ખૂબ જ ઉપયોગી છે. આ કાવ્યમાં ગામડાના મધુર જીવન વિશે વર્ણન સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. આ બહુ જૂનું ઓલ્ડ સોંગ છે, બરાબર, જેમાં ગામડામાં કેવું વાતાવરણ હોય, ત્યાંની સુંદરતા કેવી હોય, ત્યાંની જે હવામાં કેવી તાજગી હોય અને ખેડૂતનું કેટલું મહત્વ છે, બરાબર. ખેડૂતની સરખામણી એને દરબારી, જે રાજાના દરબારમાં જે હોય, જેને જગ્યા મળી હોય, એ દરબારી કરતા પણ એનું સ્થાન વિશેષ છે. આપણને આ જે પોયમ છે ધ યુઝફુલ પ્લાવ, એમાં જે ગ્રામ્ય જીવનના લોકો કેવી રીતે આખો દિવસ કામ કરે છે, થાકીને વહેલા સૂવે છે, વહેલા ઉઠે છે, એની આખી રોજિંદા જીવનની દિનચર્યા વિશે ખૂબ જ સુંદર રીતે વર્ણન કરવામાં આવેલું છે. તો ચાલો આપણે આજે શરૂ કરીએ પોયમ 2 કે જેનું નામ છે ધ યુઝફુલ પ્લાવ. આને વાંચશું આપણે પ્લાવ એટલે કે હળ. આપણે પોયમમાં મેં તમને કીધી હતી કે જ્યારે પંક્તિ હોય એને આપણે શું કહેશું? સ્ટાન્ઝા. શું કહેશું? સ્ટાન્ઝા. પોયમની જે પંક્તિ તમને આપવામાં આવેલી હશે એક્ઝામમાં, એને આપણે સ્ટાન્ઝા કહેશું. રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન given below it. પંક્તિ વાંચી અને એના પરથી તમારે પ્રશ્નના જવાબ લખવાના છે. મેં ગુજરાતી બાજુમાં લખેલું છે. શા કારણે કે તમારે ફરીથી જ્યારે પોયમ સમજવી હોય તો તમને ઉપયોગી થાય. બીજું કે પાઠના પ્રશ્ન જવાબ બેઠા બેઠા ફકરામાં થોડો ઘણો ફેરફાર સાથે આપેલા હોય, જ્યારે પોયમમાં જે ક્વેશ્ચન આન્સર હોય એમાં થોડું વિચારવું પડતું હોય છે. તો એ ગ્રામ્ય જીવનની સુંદરતા બતાવતી સરસ કવિતા પોયમ આપણે આજે શરૂ કરીએ. અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. ગ્રામ્ય જીવન મધુર હોય છે. જે ગામડાનું જીવન છે એ એકદમ મધુર હોય છે. ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ. કોલ્ડ એટલે ઠંડી, હીટ એટલે ગરમી. મોડરેટ એટલે આપણે કીધું છે મધ્યમ. ગામડાની ઠંડી મધ્યમ હોય અને ગરમી પણ મધ્યમ હોય. શહેર કરતા ગામડામાં જે વાતાવરણ હોય એ મધ્યમ હોય. શા માટે? કારણ કે ત્યાં વૃક્ષો વધારે હોય એટલે ગરમી બહુ જાજી ન પડે અને ઠંડી પણ મધ્યમ પડે. ટુ વોક ઇન ધ એર હાઉ પ્લીઝન્ટ એન્ડ ફેર. હવામાં ચાલવું કેવું પ્લીઝન્ટ એટલે આનંદ. જ્યારે આપણે ખેતરના ખુલ્લી હવામાં ચાલીએ તો આપણે આનંદદાયક છે અને યોગ્ય છે. આપણા તંદુરસ્તી માટે પણ ખુલ્લી હવા, ઓક્સિજનથી ભરેલી હવામાં ચાલવું ખૂબ જ ફાયદાકારક હોય છે, યોગ્ય છે. ઇન એવરી ફિલ્ડ ઓફ વ્હીટ. ઘઉંના દરેક ખેતરમાં. WHEAT. વ્હીટ એટલે ઘઉં અને ફિલ્ડ એટલે ખેતર. ઘઉંના દરેક ખેતરમાં. The fairest of flowers adorning the bowers. Flowers એટલે ફૂલ. Adorn એટલે શણગાર કરવો. Adorn એટલે શણગાર કરવો અને bowers એટલે પાંદડા વાળું. ફૂલોની સુંદરતા અને પાંદડાનો શણગાર. બરાબર. ઘઉંના દરેક ખેતર છે એમાં શું છે? ફૂલો જેવી સુંદરતા છે, પાંદડાનો જેને શણગાર સજ્યો છે. એન્ડ એવરી મેડોસ બ્રો એટલે કે દરેક ઘાસવાળી જમીન પર. આમ તો બ્રો એટલે ટેકરીની ધાર થાય, પણ અહીંયા જે મેદાનની ધાર
ધાર છે બરાબર, એમાં પાંદડા અને ફૂલોનો શણગારની વાત કરવામાં આવે છે. આપણે મેડો એટલે ઘાસનું મેદાન, ચિત્તા સ્ટીયર વાળો પાઠ હતો યુનિટ 1, એમાં આ શબ્દ આવેલો છે. So that I say no courtier may, જેથી કરીને હું કહી શકું કે આ કોઈ દરબારી ન હોઈ શકે. કોની વાત કરે છે? compare with them who clothe in grey, તેમની સાથે સરખામણી થાય. compare કરવી એટલે સરખામણી કરવી કે જે ભૂખરા રંગના વસ્ત્રોમાં હોય, ભૂખરા રંગના વસ્ત્રમાં હોય. ખેડૂત છે ખેડૂત એ આખો દિવસ તનતોડ ઠંડીમાં, ગરમીમાં, વરસાદમાં ખેતરમાં મહેનત કરે છે અને એના પરસેવાથી ધૂળથી એના કપડા ગ્રે એટલે કે ભૂખરા રંગના થઈ જાય છે. તો એવા ભૂખરા રંગના કપડા પહેરેલા એટલે કે ખેડૂતની સરખામણી કોઈ દરબારી સાથે ન થઈ શકે. એન્ડ ફોલો ધ યુઝફુલ પ્લાવ, ફોલો કરવું એટલે અનુસરવું. આપણે એમ કે હોય કે તમારે આ નિયમને અનુસરવા પડશે. યુ શુડ ફોલો ધ રૂલ્સ. પછી ટ્રાફિકના રૂલ્સ હોય, આપણે હોસ્પિટલમાં જઈએ તો ત્યાં નીતિ નિયમ રૂલ્સ હોય, એને આપણે ફોલો કરવા પડે, એટલે એને પાલન કરવું જોઈએ, અનુસરવું જોઈએ. આ જે ભૂખરા રંગમાં કપડા પહેરેલા છે એટલે કે ખેડૂત છે, એ કોને ફોલો કરે છે? ધ યુઝફુલ પ્લાવ, જે હળ ચલાવે છે એની પાછળ ખેડૂત જાય છે એટલે કે એને ફોલો કરે છે. તો આ હતો આપણો પહેલો સ્ટાન્ઝા. બે સ્ટાન્ઝામાં પોયમ છે. આપણે એમાંથી પહેલા સ્ટાન્ઝામાં જોયું કે ગ્રામ્ય જીવનમાં ઠંડી અને ગરમી એકદમ મધ્યમ હોય છે. ત્યાંના હવામાં, ઠંડી હવામાં ચાલવું એકદમ આનંદદાયક હોય છે અને યોગ્ય પણ હોય છે આપણા તંદુરસ્તી માટે. ઘઉંના દરેક ખેતરમાં ફૂલોનો અને પાંદડાનો શણગાર હોય છે, દરેક ઘાસવાળી જમીન ઉપર, અને જે ઉપયોગી હળને ફોલો કરે છે એની સરખામણી કોઈ દરબારી સાથે પણ ન થઈ શકે. ખૂબ જ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. આપણને 5 પ્રશ્ન આ સ્ટાન્ઝામાંથી મળે છે અને આ સ્ટાન્ઝાના જેટલા હાર્ડ વર્ડ્સ છે એ મેં તમને અહીં નીચે લખી દીધા છે. તો આપણે 5 પ્રશ્નોનો અભ્યાસ કરીએ. પહેલો પ્રશ્ન છે, what does the poet say about a country life? કવિએ, પોએટ એટલે કવિ, લખી દો. પોયમ એટલે કવિતા અને પોએટ એટલે કવિ. કવિએ ગામડાના જીવનને કેવું કીધું છે? આપણે પહેલી જ લાઈનમાં કીધું છે કે ગામડાનું જીવન મધુર છે. તો ડઝ વાળું છે એટલે આપણે ડઝ ને લખવાનું નહીં જવાબમાં, પણ પછી શરૂઆત કરવાની ધ પોએટ, પછી આપણું મૂળ ક્રિયાપદ છે સે, એની બાજુમાં એસ કે ઈએસ લાગે એટલે આપણે અહીં વાય છે તો એસ લગાડશું. ધ પોએટ સેઝ ધેટ a country life is sweet. કેવી છે? મધુર છે, મીઠી છે. The poet says that a country life is sweet. બીજો પ્રશ્ન, what does the poet say about the weather in a country? તો સૌથી પહેલા તો આપણને વેધર એટલે શું? વેધર એટલે હવામાન. મોબાઈલમાં તમારો વેધર રિપોર્ટ આવે, આજનું હવામાન કેવું છે, બરાબર? તો કવિ ગામડાના હવામાન વિશે શું કહે છે? What does the poet say about the weather in a country? તો આપણે પ્રશ્નમાંથી જ does છે એટલે એને આપણે દૂર કરશું, એના પછીના કર્તાથી શરૂઆત કરશું. The poet પછી does દૂર થઈ જાય તો મૂળ ક્રિયાપદ સે માં શું લગાડશું આપણે? S. The poet says about
એનું જે હવામાન છે ઈ weather in a country is moderate. heat moderate અને cold moderate બે ઠંડી પણ મધ્યમ હોય અને ગરમી પણ moderate હોય. weather એટલે આપણું હવામાન એટલે કે ઠંડી ગરમી. The poet says about the weather in a country is moderate. ત્રીજો પ્રશ્ન, what does the poet enjoy in a country? કવિને ગામડામાં શું કરવાની મજા આવે છે, એન્જોય કરે છે? તો આપણે does દૂર કરી એના પછીના કર્તાથી જવાબ લખશું. the poet પછી does દૂર થઈ જાય તો એન્જોય ની બાજુમાં શું લાગે? s લાગે. The poet enjoys walking in the pleasant air. આપણે કીધું એને walking in the pleasant, જે હવા છે ચોખ્ખી ખુશનુમા હવામાં, એમાં એને મજા આવે છે. The poet enjoys walking in the pleasant and fresh air. કેના ક્યાં એને ઠંડી ને હવામાં? of the field of wheat. ખેતરના ઘઉંના ખેતરની જે ખુલ્લી હવામાં ચાલવું એને આરામદાયક લાગે છે. ફરીથી the poet enjoys walking in the pleasant and fair air of field of wheat. ચોથો પ્રશ્ન છે, what makes the woods and meadows beautiful? બરાબર, જે ઘાસના મેદાન છે અને ટેકરીની ધાર છે એ બધાને સુંદર કોણ બનાવે છે? તો આપણને આ પ્રશ્નમાં જ આપી દીધું છે ફ્લાવર્સ. ફૂલો છે એ એની સુંદરતા વધારે છે. તો વોટ ની જગ્યાએ ખાલી ફ્લાવર્સ લખવાનું. શું લખવાનું? વોટ ની જગ્યાએ ફ્લાવર્સ લખવાનું. પણ પછી ફ્લાવર્સ બહુવચન છે એટલે આ મેક છે એમાંથી એસ કાઢી નાખવાનું. બીજો કોઈ ફેરફાર કરવાનો નહીં. ફ્લાવર્સ મેક ધ બોવર્સ એન્ડ મેડોઝ બ્યુટીફુલ. પાંચમો પ્રશ્ન છે, રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્ઝા. આ સ્ટાન્ઝામાં આવતા રાઇમિંગ વર્ડ્સ લખો, સરખા ઉચ્ચારવાળા શબ્દો. તો આપણે ચાલો સૌથી પહેલા તો જોઈએ હીટ વીટ. બરાબર, હીટ વીટ. બીજું મે ગ્રે. તો આપણા પાસે બે જોડી થયા રાઇમિંગ વર્ડ્સ ના, હીટ વીટ, મે ગ્રે. તો આ હતો, આ નીચે આપેલા છે એ બધા આપણા હાર્ડ વર્ડ્સ છે જે તમારે પાકી નોટમાં યુનિટ 2 પોયમ 2 નવા પેજથી શરૂ કરવાની છે. તો આ હતો પહેલો સ્ટાન્ઝા. હવે આપણે આ પોયમનો બીજો સ્ટાન્ઝા જોઈએ. બીજો સ્ટાન્ઝા છે, they rise with the morning lark. they એટલે કોણ? ખેડૂતો. તેઓ વહેલી સવારના જાગે છે. ખેડૂતો ખૂબ જ વહેલી સવારે ઉઠી જાય છે. and labor till almost dark. ક્યાં સુધી શ્રમ કરે છે? લેબર એટલે શ્રમ કરવો. ક્યાં સુધી શ્રમ કરે છે? અંધારું થાય ત્યાં સુધી શ્રમ કરે છે. એટલે સાંજ સુધી, સવારથી સાંજ સુધી તેઓ ખૂબ મહેનત કરે છે. ધેન પછી ફોલ્ડિંગ ધેર શીપ. ત્યાર પછી તેમના ઘેટાને વાળે છે. બરાબર, ચરાવા કે લઈ ગયા હોય એની વાળે છે. તે hasten to sleep. hasten એટલે ઉતાવળ કરવી. આખા દિવસમાં ખૂબ જ મહેનત કરી હોય એને પછી સૂવાની ઉતાવળ હોય છે, એટલે તેઓ સૂવા માટે ઉતાવળ કરે છે. થાક્યા હોય એટલે એ લોકોને નીંદર સરસ આવી જાય છે. નેક્સ્ટ મોર્નિંગ ઇઝ ringing with birds
ધેટ આર સિંગિંગ. બીજી સવારે પક્ષીઓ ગુંજન કરે છે. એની નીંદર કેવી રીતે ઉઠે છે? પક્ષીઓના મધુર કલરવ દ્વારા એમની ઊંઘ ઉડી જાય છે. On each green tender bough, each એટલે દરેક, દરેક લીલી નાજુક ડાળી પર પક્ષીઓ બેઠા હોય છે અને એઓ સરસ મજાનું મધુર ગુંજન કરી રહ્યા હોય છે. With what content and merriment, કે જે કઈ સંતોષ અને આનંદ સાથે એ લોકોના દિવસો કેવી રીતે પસાર થાય છે. એ લોકો એકદમ સંતોષી હોય છે. એને વધુ પૈસો કે વધુ ધન સંપત્તિ ભેગું કરવાનું કોઈ લાલચ હોતી નથી. કોન્ટેન્ટ એટલે સંતોષ, મેરીમેન્ટ એટલે આનંદ, સુખ આનંદ સાથે એના દિવસો પસાર થાય છે. Their days are spent whose minds are bent, એમના દિવસો પસાર થાય છે. એમના મન, માઇન્ડ એટલે મન એના, અને બેન્ટ એટલે આમ વળેલું થવું, બેન્ટ એટલે વળવું, પણ અહીંયા એના મન વળેલા છે એટલે એકબીજા સાથે એ લોકોના મન મળી ગયા છે. કોઈ ઝઘડો કરવો પૈસા બાબતે, એકબીજાને હેરાન કરવા, ઝઘડો કરવો એવું હોતું નથી, કારણ કે તેઓ સંતોષી હોય છે. ટુ ફોલો ધ યુઝફુલ પ્લાવ, કોને ફોલો કરે છે? ઉપયોગી હળને અનુસરે છે. ખેડૂતની જીવનનું કેટલું મધુર વર્ણન. સવારથી સાંજ સુધી મહેનત કરવો, એકદમ સંતોષ સાથે રાત્રે વહેલું સૂઈ જવાનું. જ્યારે સવારે લીલી નાજુક ડાળીઓ પર પક્ષીઓ ગુંજન કરતા હોય એવા મધુર અવાજથી એવો ઉઠે છે અને આખો દિવસ આનંદથી, સંતોષથી એવો પસાર કરે છે. ખૂબ જ સરસ ઓલ્ડ સોંગ અને ખૂબ જ વર્ણન જે ગ્રામ્ય જીવનનું અહીં કરવામાં આવ્યું છે. આપણી કવિતા અહીં પૂરી થાય છે. આપણને બીજા સ્ટાન્ઝામાંથી જે હાર્ડ વર્ડ્સ મળ્યા છે એ મેં નીચે લખ્યા છે, તમારે પણ લખવાના છે પાકી નોટમાં. અને 6 પ્રશ્ન આપણને ક્વેશ્ચન્સ મળે છે. પહેલો છે when do the farmers wake up, ખેડૂતો ક્યારે ઉઠે છે? તો આપણે જ્યારે do ક્રિયાપદ હશે એને દૂર કરશું તો એમાં કાંઈ ક્રિયાપદમાં લાગશે નહીં. The farmers wake up, વહેલા છે, early in the morning, વહેલી સવારે ઉઠી જાય છે. ક્યારે ઉઠે છે? early in the morning. The farmers wake up early in the morning. બીજો પ્રશ્ન how long, કેટલા સમય સુધી, સમયગાળો બતાવે છે. do the farmers work, તો આપણે do ને દૂર કરશું. કેટલા સમય સુધી કામ કરે છે? till almost dark, અંધારું થાય ત્યાં સુધી. the farmers work, જો આપણે ક્રિયાપદમાં do છે એટલે s કે es લગાડવાનો નહીં. the farmers work till almost dark, જ્યાં સુધી અંધારું ન થાય ત્યાં સુધી કામ કરે છે. ત્રીજો પ્રશ્ન what do the farmers like to do, ખેડૂતોને શું કરવું ગમે છે? ફરીથી આમાં do છે એટલે આપણે do કરશું, એના પછીના કર્તાથી શરૂઆત કરશું. the farmers like to plowing, ખેડવું, શું ખેડવું ગમે છે? the field અથવા their field, તેઓને ખેતર ખેડવું ખૂબ જ ગમે છે. ચોથું ક્વેશ્ચન what makes the morning pleasant for farmers, કઈ વસ્તુથી ખેડૂતોની સવાર એકદમ આનંદદાયક થઈ જાય છે? પક્ષીઓના મધુર અવાજથી, એ લોકોનું જે સરસ મજાનું સિંગિંગ હોય એનાથી એની સવાર એકદમ મીઠી મધુરી થઈ જાય છે. તો what ની જગ્યાએ લખશું the sweet singing of birds. શું લખશું? પક્ષીઓનો મધુર ગુંજન, the sweet singing of birds. પછી આખો પ્રશ્નનો જવાબ એમને makes the morning pleasant for the farmers. પાંચમો પ્રશ્ન how do the farmers spend their life, spend એટલે વિતાવવું, ગુજારવું. ખેડૂતો પોતાનું જીવન કેવી રીતે વિતાવે છે? આપણને ખબર છે સંતોષમાં અને આનંદમાં, સંતોષથી અને આનંદથી ગુજારે છે. the farmers spend, આપણે do દૂર કરશું તો spend નું spend. the farmers
ત્રીજી જોડી છે બોલો, બરાબર. તો આ આપણા ત્રણ રાઇમિંગ વર્ડ્સ ની જોડી થઈ ગઈ, બરાબર. અને આ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પોયમ 2 ધ યુઝફુલ પ્લાવ પૂરી થાય છે. તમારે પોયમ 1 પછી પોયમ 2 પાકી નોટમાં વ્યવસ્થિત સ્પેલિંગ, આમાં કોઈ શોર્ટ નોટ હોય નહીં, માત્ર સ્પેલિંગ અને ક્વેશ્ચન આન્સર તમારે લખવાના છે. આજના લેક્ચરમાં આટલું જ, વધુ આવતા લેક્ચરમાં આભાર.